આવો અવસર સદીમાં એક વાર આવશે ગોગા આવો મંદિર જુગમો એક વાર બનશે મારા રમાઓ અયોધ્યામાં રામ મંદિર કહેવામાં ગોગાનું મંદિર મારા પ્રભુ એ પેઢી નસીબદાર જેને ભાગ લયા સમય આવશે મારા રોમાઓ આ અવસરમાં સાક્ષી થવા માટે જરૂર આવજો મારા ગોગાની હાજરી પુરાવા જરૂર આવજો રોમાઓ મારા રાજા ભગતે ભગવાન ભૈયે સમાજ તેળાયો જગત નુતરી ગોગા ઇતિહાસનો નજારો જોવા માટે જરૂર આવો મારા ગોગાના રામ 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 ભાઈ ગાડીનો સેલ નહીં વાગતો ગાડી બગડી છે તમારે ચો જવું છે હવા જવું છે અરે હું કાહવા જ જઉં છું વાહ ભાઈ વાહ ગાડી થોડી બદલ હા વાહ આ થેલો થોડો જોખમ વાળો એવું છે એમ એ બીજું કેવું સુખ શાંતિ ને સુખ શાંતિ ગોગાની દયા ભાઈ આ બધું જોખમ લઈને આવી રીતે એકલું ન ફરાય આ પૈસા ગોગા મહારાજના છે અને હાચવવાના ગોગા મહારાજના છે એ સાચું ભાઈ મહારાજના આલેલા છે મહારાજના હાચવવા છે વાત સાચી ભાઈ હો એમાં એવું છે ને વડીલ પહેલા આપણા જોડે કોઈ જ નતું એમ આપણી વેડા નથી રાજુ રાજુ હા એ રાજુ રાજુ ઉભો થા રાજુ ઉભો થા મુખીન તો બાપા આયા છે રાજા બાપા બાપા આવ્યા છે હા તો લે હેડ આપણે જઈએ અત્યારની કાલ સવારે જશું આપણે હવાર જતા રહે અત્યારે આપણે જઈએ આપણે એમને ઘેર લાવવાના છે હેડો હા હેડો 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 અરે ભાઈ બાપાને મળવું બાપા તો હોઈ ગયા છે સવારે આવજો જય ગોગા મહારાજ જય મહારાજ હેડ આપણે કાલ આવશું પણ ધવલ હવાર બાપા જતા રહેશે આપણે હું અહીં જ બેસીએ ઓય તારે અરે વાંધો નહીં પણ એ હવાર જતા રહે કે આવો મારા કહવા કાશી ના રોમયા જોડાની પેઢીની પુનૈયાઓ કે આવો મારા રાજા ભગતના
હરિયાના ભગવાન ગોગાયો. જય ગોગા. જય ગોગા. બેહો બેહો. ભુવાજી, અમર વાહનો ધમશી ભગત હતા ને, એમનો છોકરો રાતી આવ્યા હતા, પણ તમે સુઈ ગયેલા હતા. એટલે મેં એમને કીધેલું કે ભુવાજી સુઈ ગયેલા, મારા મનથી ઘેર ગયા છે, પણ એ લોકો બહાર જ ઊંઘેલા. તો એમને બોલાવું? બોલાવો બોલાવો યુવાન, બોલાવો બોલાવો. એ છોકરો ઓય આવો. બાપા જય ગોગા. બાપા, જય જય ગોગા. ગોગા જય મહારાજ. ગોગા. જય ગોગા, જય ગોગા. બેટા મજામાં ને? રાતી આવ્યા હતા તો પછી ઘેર ના જતું રહેવાય? પણ મને એમ કે બાપા જતા રહે, મારા બાપાને ઘેર લઈ જવાના પગલા પડાવવા. પણ બાપાને તો એક બહાર. મિનિટ મૂકી ભાઈ. તો ધમસી ભગત નો છોકરો ને? ભાઈ ધમસી ભગતે તો ગોગાને ખૂબ સેવા કરી છે, એટલે મારે તારા ઘેર આવવાનું છે અને તારા ઘરની ચાય પીવાની છે. લડો હારે હેઠો. હેડો મુખી. અરે રે ભગવાન ફરતો ફરતો મારા ઘેર વળ્યો ગોગા. જોણે સબરીની ઝૂંપડીએ રોમાયા. ચો બેહાડો મારો ઘર યાદ નાનું પડશે. એ મનમાં માવાનું પાર નહીં હોય, હૈયે હરખ માતો નહીં હોય ગોગાયો. કે આજ મારા ઘરનું પોણી ગંગા જળ થઈ જ્યું ગોગા. આજ મારું કોહાનું વાટલું હોનાનું થઈ જ્યું રોમાહો. મારો ગોગો જાતે રાજા બાપાના રૂપે આયો રોમો ભડકન. એ મારો અગણું હરિદ્વારના જોડે કાશી વારાણસી થઈ જુ રોમા. જાડી પથારી જાડી જાજે મોરેના. એ મારા જોડી ઝંડાના ગોગા. ભાઈ રાજુ, હા બાપા. તારા હાહરું છે ગમ મારું થાય? હારું બાપા નોમગઢ થાય. તારા હાહરા નામ હું? કમસી. રાજુ, કમસી તો દેવ ન થઈ જા. જે દીકરીના મા બાપ ના હોય નું પિયર થઈ જવું. જેના વેળા ભાઈ ના હોય નું મુકટમ થઈ જવું.
તમે રાજી તો એ રાજી, તમે રોયા તો મારાથી ખમાશે નહીં. જેનું કોઈ નથી ના માટે હું ભોવડ થઈ જાઉં. તમારા વખાન હું મારા ભીતર વેટી દઉં. તમારા વખના પલળેલા પોપણ હું ગોગો લુખી દઉં. મારા હોમું લમણો કરશો તો હું કાહવા વાળો આયા વગર નહીં રહું. તારા ભેળો રહીને તારી ભૂખ ન દુઃખ હું વરી લઉં. કાહવાને તારું પિયર સમજજે. ગોગો તારા ભેળો છે, સહેજ ચિંતા ન કરે. રડે નો બેટા, રોવાનું બિલકુલ બંધ કરી દે. અને તમારા ઘર ઉપર ગોગાની ખૂબ દયા રહે. ભાઈ રાજુ, હા બાપા. હવે જો તારું મન માનતું હોય તો અમારે હજી શેટ જ આવવું છે, તો અમે રજા લીજીએ. બાપા બેહો. હાઈને હા આવ. સારું થયું આપણે આયા, ત્યાં લોકો રાજી થયા. સાચું બાપા. સાચું બુવાજી. હાલો હાલો. હા બોલો રાજુ. બાપા. આજ તારા ઘરની પેરમણી ન હોય. પણ મારું મન છે ને બાપા. એ આ તારું મન હોય તો એ આ આઈજી ગોગાને પેરમણી ખબર. આ મને પેરમણી થઈ જી, પણ આ પેરમણી તું તારા મંદિરે મેલજે. જનદાડો ગોગાની ખૂબ દયા થાય એ દાડો પારા આવી તું ગોગાને મૂકજે. આ 21 લાખ રૂપિયા આપણે કાહવા મંદિરમાં લખાયા હતા ઓહો હો, અને આજે ઈ જ હાલવા જઉં છું. મહારાજ ઘણું હાલશે હો. વાહ, આવા તો ભાઈ દાનવીરો પડ્યા છે ભાઈ. વાતો વાતોમાં તો આપણે ચાપવણીનું તો ભૂલી જ અરે ગયા. ભાઈ રહેવા દો, ચાલશે. જવાનું ઘણું લાંબુ છે અને જોખમ મોટું છે આપણા જોડે. કશો હતો નહીં, 3-4 કિલોમીટર જ હા, બાકી હા, છે. હેડો. ચાનું નામ પડ્યું છે ચા પિતાજી. હા. અરે રે હું ગોગો મહાદેવના ગળથી ના આવું તો હું ભગવાન વિષ્ણુના આસનથી ના ઉતરું તો મારા કાશી ગંગા ઘાટે ન વિહોતર નાતે બેહું નકો મુન્યા. હું કાહવાનો ગોગો ધરતીનો ભાર ઉતારીને ના મળું તો આયમ સર કાહવાનો નહીં, મારા ગોગાનો નાથ ગંગાનો વાયક ગોમે ગોમ નહીં, મારા ગોગાનો ઘર દીઠ રાજા ભગતનું વગણું એટલે સમાજનો સોયણો કહેવાય. નહીં આવો તો ચાલશે નહીં.